સધી માતાજી ચુડેલ માતા તથા શ્રી ગોગા મહારાજનો યજ્ઞ હવન ભવ્ય રીતે યોજાયો। મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા। હવન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। વડા વચલી પાટી તાલુકા ઓગળ જિલ્લા બનાસકાંઠા શ્રી હિંગળાજ ભવાની માતાજીની અસીમ કૃપાથી શ્રી સધી માતાજી ચુડેલ માતાજી તથા શ્રી ગોગા મહારાજનો યજ્ઞ હવનનું આયોજન તારીખ 1/7/2026 બુધવારના રોજ ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમથી કરવામાં આવ્યું। આચાર્ય પદે શાસ્ત્રી શ્રી જયંતિભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂર્ણ થયો। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞ દરમિયાન સર્વેના કલ્યાણ, વિશ્વ શાંતિ, સુખ સમૃદ્ધિ અને સમાજના મંગળ માટે પ્રાર્થના કરવામાં આવી। યજ્ઞ પૂર્ણ થયા બાદ સર્વે ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સ્વર્ગીય વાઘેલા બચુભા દિલુભા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજક પરિવારે સહયોગ આપનાર સંતો, મહાનુભાવો, ગ્રામજનો, દાતાશ્રીઓ અને સેવાભાવી કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। શ્રી સધી માતાજી ચુડેલ માતાજી તથા શ્રી ગોગા મહારાજનો યજ્ઞ હવન તારીખ 1/7/2026 બુધવાર, સ્થળ મુકામ વડા વચલી પાટી તાલુકા ઓગળ જિલ્લા બનાસકાંઠા, ઓગળનાથજી ફાર્મ હાઉસ પર। હવન યજ્ઞ સવારે 8 કલાકે, ભોજન પ્રસાદ સવારે 10 કલાકે। યજ્ઞના આચાર્ય શ્રી જયંતિલાલ કામદાસજી રાજગોર, આયોજક સ્વર્ગીય વાઘેલા બચુભા દિલુભા પરિવાર। આયોજક પરિવારનો સંદેશ ધાર્મિક એકતા, ભક્તિ અને સદભાવના જાળવતા કાર્યક્રમમાં જોડાઈ સૌએ અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો બદલ સૌનો હાર્દિક આભાર। એવા રામજીભાઈ રાયગોર, કાંકરેજ।